હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ઉત્તર ગુજરાતમાં જોરદાર વરસાદ જામ્યો છે। મહેસાણાના વિજાપુરમાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે। 8 ઇંચ વરસાદ ખાબકતા વિજાપુરમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ બની છે। વિજાપુર પંથકમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની આગાહીના આધારે આજ રોજ વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પડવાની સાથે જ પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણાના વિજાપુરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। વિજાપુરમાં 8 ઇંચ વરસાદથી કોમ્પ્લેક્સમાં પાણી ભરાયા છે। ચક્કર વિસ્તાર નજીક અક્ષા કોમ્પ્લેક્સમાં પાણી ભરાયા છે। ભોયરામાં આવેલી દુકાનોમાં પણ પાણી ભરાયા છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણા જિલ્લાના વિજાપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। શહેરભરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। ત્યારે વિજાપુર એસટી ડેપો નજીક આવેલા રેલવે ઓવરબ્રિજના ગરનાળામાં વરસાદી પાણી ભરાયા છે। રાહદારીઓ વાહન ચાલકો ગરનાળાના પાણીમાંથી જીવનના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે। લોકોએ તંત્ર પાસે ગરનાળામાંથી પાણીના નિકાલની માગ કરી છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે વિજાપુર સહિત વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે। તો જ્યાં મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।